નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે. હું છું માનસી સોની. આજે ગણતંત્ર દિવસ છે. આપ સૌને તેની ખૂબ ખૂબ શુભકામના. અને આ સાથે શરૂઆત કરીએ છીએ બુલેટિનની મહાકુંભના સમાચારથી. મહંત સુખરામ બાપુએ મમતા કુલકર્ણીના સાધ્વી બનવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર સવાલ ઉઠાવ્યા છે. મહંત સુખરામ બાપુએ વિડીયો વાયરલ કરી સવાલો ઉઠાવ્યા. મમતા કુલકર્ણી પર કેસ દાખલ થયા છે અને આવા લોકો સાધુ બનવા ન જોઈએ, સજ્જનને સાધુ બનાવવા જોઈએ તેવું મહંત સુખરામ બાપુએ કહ્યું. ગુના છુપાવવા સાધુ બને તે અયોગ્ય છે તેવું પણ ઉમેર્યું અને સરકાર આ દિશામાં વિચાર કરે તેવું પણ બાપુએ કહ્યું. ગઈકાલે જ્યારે એક સાધ્વી બનાવવામાં આવ્યું મમતા કુલકર્ણી ફિલ્મ સ્ટાર, એવા ગુનાહની અંદર એમના કંઈક ને કંઈક કેસ પણ છે એમને ઉપર. ત્યારે આવા લોકોને જે લોકો સાધુ બનાવે છે એ સારું કામ નથી કરતા, એવાઓને અમે વખોડી કાઢીએ છીએ. સાધુ તમે બનાવો કેવી રીતના? કોઈ સારા સજ્જન બાલ્ય અવસ્થાથી ભજન કરી શકે એવા હોય એવા લોકોને તમે સાધુ બનાવો. પોતાના ગુનાહ છુપાવવા માટે સાધુ બનતા હોય એ સમાજ માટે બહુ દૂષિત છે. તો મમતા કુલકર્ણીને સાધ્વી બનાવવામાં આવી, જે મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. મહંત સુખરામ બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે મમતા કુલકર્ણી અગાઉ એક્ટિંગ ફિલ્ડમાં હતા અને ત્યારબાદ કિન્નર અખાડાના મહામંડલેશ્વર હવે બન્યા છે. મહાકુંભમાં તેમણે સંન્યાસ લીધો છે. ગુજરાત ફર્સ્ટે એક્સક્લુઝિવ વાતચીત પણ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે બધું જ ટેમ્પરરી છે, એટલા માટે સંન્યાસ લઈ રહી છું.